સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ઓર્થો વિભાગમાં આવેલા એક ઓપરેશન થિયેટરના એસી બંધ હોવાથી ઓપરેશન થઈ રહ્યા નથી। 3 થી 4 જેટલા દર્દીઓના ઓપરેશન છેલ્લા 8 દિવસથી વેઇટિંગમાં છે। દર્દીઓ દર્દથી કસડી રહ્યા છે અને તંત્ર એક એસી રિપેર કરાવતા 8 દિવસ થતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓને પણ જાણ કરી હતી। આપના કોર્પોરેટરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી પાસે આ હાલત જોવાનો પણ ટાઈમ નથી। લીંબાયત વિસ્તારમાં 52 વર્ષીય સાંભાજી હિંમત પાટીલ પરિવાર સાથે રહે છે। તેમને છેલ્લા 1.5 વર્ષથી ઘૂંટણની તકલીફ છે। 8 દિવસ પહેલા તેઓ 1 એપ્રિલના રોજ સંભાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને છેલ્લા 8 દિવસથી જોઈન્ટ રિપ્લેસમેન્ટની ઓપરેશનની રાહ જોઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાંથી તેમને વાયદાઓ આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન ઓપરેશન થિયેટરમાં એસી બંધ હોવાથી ઓપરેશન હવે આવતા ગુરુવારના રોજ કરવામાં આવશે તેવી જાણકારી તેમને આપવામાં આવી હતી। સંભાજી પાટીલનું ઓપરેશન છેલ્લા 8 દિવસથી વેઇટિંગમાં હોવાની જાણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાને કરવામાં આવી હતી, જેથી કોર્પોરેટર સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને દર્દી પાસેથી માહિતી મેળવી સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓને જાણ કરી હતી। વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે આ દર્દી છેલ્લા 1 વર્ષથી અહીં ધક્કા ખાઈ રહ્યા છે। પહેલા આવ્યા ત્યારે ડોક્ટરો રજા પર હતા અને હાલ આ ઓપરેશન થિયેટરમાં એસી બંધ હોવાનું કહી રહ્યા છે। આટલી મોટી હોસ્પિટલ હોવા છતાં પણ ધક્કા ખાવા પડે તે ખૂબ ગંભીર બેદરકારી છે। વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવ્યા હતા અને હોસ્પિટલની મુલાકાત લીધી ન હતી। તેમની પાસે દર્દીઓની ફરિયાદ સાંભળવાનો પણ સમય નથી। ઓપરેશન થિયેટર બંધ હોય તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય। દર્દીઓને કીડા મકોડા સમજવામાં આવતા હોય તેવી પ્રકારની પરિસ્થિતિ હાલ ઉદ્ભવી રહી છે। શનિવારે મને ફરિયાદ મળી હતી કે અમે અહીંયા 1 તારીખથી એડમિટ છીએ, 5-6 જણા એડમિટ છીએ અને અમારું ઓપરેશન થતું નથી। મેં જાણકારી મેળવી કે 1 તારીખથી આ લોકો અહીં એડમિટ છે અને ઓપરેશન કેમ નથી થતું। મેં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને ફોન કર્યો તો મને કે હમણાં જાણકારી મેળવીને કહું છું। 1 કલાક સુધી મેં ફોન કર્યા પણ કોઈ જવાબ નહીં મળ્યો, છેલ્લે મારો ફોન કટ કરી નાખ્યો। એટલે મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો તો એમણે જાણકારી મેળવીને મને એવું માહિતી આપી કે ભાઈ અહીંયા ઓપરેશન થિયેટર બંધ છે, એમાં એસી ખરાબ છે એટલે ઓપરેશન થતા નથી। સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે આ મામલે અમારા સુધી રજૂઆત કરવામાં આવી હતી। એ પહેલા જ પીઆઈઓ વિભાગ સાથે સંપર્કમાં રહીને ઝડપથી રિપેરિંગ માટેની પ્રોસેસ પણ ચાલી રહી છે। આ ઓપરેશન થિયેટર ચાલુ થઈ ગયું છે। ઓર્થો વિભાગમાં 3 ઓપરેશન થિયેટર આવેલા છે, જે પૈકી જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે રિઝર્વ રાખવામાં આવેલા ઓપરેશન થિયેટરમાં જે સેન્ટ્રલ એસી છે એ બંધ થઈ ગયું છે। સેન્ટ્રલ એસી માટે અલગથી એન્જિનિયર પાસે રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે। ઇમરજન્સીના જેટલા પણ ઓપરેશન છે એ તમામ ચાલુ છે। માત્ર જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેના ઓપરેશનમાં ડિલે થયું છે।